શું કીધું તમે રિપીટ કરો? ફરી બોલો વિડીયો ઉતરેલો ભેગો એમ દીકરી વાળું કીધું, બોલો ને ફરતી. મેં કીધું કે સમૂહ લગ્ન મારી દીકરી નથી તો હું આમાં સપોર્ટ કરું એમ ઓકે, લગ્નમાં છોકરી માટે. ને આ દીકરી તો પેણાવી જ છે મેં, બહુ સારી વાત. એ મેં જ કરી. મેં કીધું મારી દીકરી નથી તો મારા છોકરાને મેં કીધું જો હોત કોઈ ન કરજો, જેની પેલી દીકરી પહેરશે એની ગમને જમણ હું કરીશ. વાહ, આમ પણ તમે આમ તો વાયરલ જ છો ઓલરેડી, ઘણા બધા લોકો તમને ઓળખે છે. પણ તમારા હસબન્ડ ઈ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું નામ છે વડીલ? રત્નાભાઈ. રત્ના. અચ્છા, થેન્ક યુ સો મચ. તમને મળીને ખૂબ આનંદ થયો. ઈશ્વર તમારા દાંપત્ય જીવનને ખૂબ એઝ અ દીકરા તરીકે સ્વાસ્થ્ય આપે સારું. થેન્ક યુ. તમે જે આશીર્વાદ આપ્યા દીકરીઓ માટેના, તો હોપસો કે અમારું જે આવનારું જે કાર્યક્રમ જે છે એ ઘણો બધો તમારે જે લોકોના સપોર્ટથી ઉપયોગી બનશે. ઘણા બધા લોકો આપી રહ્યા છે સપોર્ટ, અને અમારો એવું કોઈ મોટિવ પણ નથી કે અમે એ ડોનેશન પર્પઝથી આવ્યા છીએ. ના ના ઓરાઈટ તો કરોડા ઘણું કરોડા. અને નતા આવ્યા ત્યારે પણ લોકો ખૂબ આપતા હતા, પણ અત્યારે ખાલી તમને મળીને પણ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. ઈશ્વર તમને ખૂબ આપે, જાજો આપે. થેન્ક યુ સો મચ બેન. એવી આશીર્વાદ તમારા. જે બાને ઘરે આવવાનો મોકો મળ્યો, આમ તો જો કે કાલ રસ્તામાં મળ્યા હતા, તમે વિડીયો આઈ થિંક જોયો જ હશે. પણ ભાઈ ખૂબ સરસ વાત કરી કે મારે દીકરી નથી, પણ તમે જે કામ કરો છો એની અંદર આપણે જે સમૂહ લગ્ન છે, જવતલિયા સમૂહ લગ્ન, જેની અંદર દીકરીના કરિયાવર માટેનો સહકાર આપે છે. થેન્ક યુ સો મચ. ઈશ્વર એમને ખૂબ આશીર્વાદ આપે અને આવી જ રીતે આવા કાર્યને લોકો સપોર્ટ આપે છે. અને ઘણા બધા લોકોને પણ એ છે કે ડોનેશન પર્પઝથી આઈ થિંક બિલકુલ એવું કશું નથી. અમે અહીંયા આવ્યા નહોતા ત્યારે પણ લોકો ખૂબ પ્રેમ અને સપોર્ટ આપતા હતા. આજે આવ્યા છે એનું માત્ર કારણ છે કે અમે આવા પરિવારને મળીએ છીએ કે જે ખરેખર મહેનત કરે છે, કામ કરી અને આપણા દેશના અને આપણા ગુજરાતની માટે ઉપયોગી બને છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.